આજનો વિડીયો છે મિત્રો ટાટ એસ અને એચએસ ના મેન્સ માટે ગુજરાતી વ્યાકરણ બરોબર જે ધોરણ 9, 10 અને 11, 12 ના અંદરથી અલંકાર, છંદ અને સંધિ છોડો અને જોડો આટલા ટોપિક આપણે સારી રીતે ભણીશું મિત્રો। અગાઉ પણ આપણે ગુજરાતીનો વિડીયો બનાવેલો છે મિત્રો, ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। આ બીજા નંબરનો વિડીયો છે, હજુ ગુજરાતી વ્યાકરણના વિડીયો તમારા માટે આવશે મિત્રો। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 9, 10 અને 11, 12 ના અંદરથી બરોબર ગુજરાતી વ્યાકરણ જે તમારો 20 ગુણના અંદર પૂછાશે જે ટાટની મેન્સના અંદર એ જે જીસીઆરટી આધારિત મિત્રો આ બધા ટોપિક ઉપર આપણે વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે બરોબર। 2 વિડીયો થયા છે, બીજા વિડીયો બાકીના આવશે। તો ચાલો મિત્રો આપણે અલંકાર સૌપ્રથમ આપણે સારી રીતે સમજીએ મિત્રો। અને અલંકાર મિત્રો તમે કોઈને કોઈ જગ્યા પર સારી રીતે ભણ્યા હશો બરોબર। તો અલંકારના કેવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી ટાટની મેન્સની એક્ઝામના અંદર અને 20 ગુણનું આ ગુજરાતી વ્યાકરણ પૂછાશે। તો અલંકાર જે છે મિત્રો એ જીસીઆરટીની જે બુક છે તમારી ધોરણ 9, 10, 11, 12 ના અંદર લીધેલા છે। તો પહેલા નંબરનો ક્વેશ્ચન એ છે કે વસુધરા જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા બરોબર। જો જાણે શબ્દ આવે ને જાણે સખે રખે તો ઉત્પ્રેક્ષ અલંકાર આવે છે બરોબર। તો વસુધરા જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા તો ઉત્પ્રેક્ષ અલંકાર આના અંદર કહેવાય બરોબર, કારણ કે જાણે શબ્દ આવ્યો છે એટલા માટે। હવે બીજા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે રખે ભાણે જ ન મરે કૃષ્ણે કીધો વિચાર બરોબર। તો જો આના અંદર આવે છે રખે શબ્દ એટલે સમજી જવાનું કે ઉત્પ્રેક્ષા અલંકાર આના અંદર વપરાયેલો છે બરોબર। ઉત્પ્રેક્ષા અલંકારની ઓળખ માટે મિત્રો જાણે શકે અને રખે શબ્દ આવતો હોય છે કોઈ પણ વાક્યના અંદર બરોબર। તો એ ડાયરેક્ટ કયો અલંકાર બને છે? ઉત્પ્રેક્ષા અલંકાર। ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે દમયંતનું મુખ એટલે જાણે ચંદ્ર બરોબર। જો જાણે શબ્દ આવ્યો, દમયંતનું મુખ એટલે જાણે ચંદ્ર બરોબર। તો જાણે શબ્દ આવ્યો એટલે ઉત્પ્રેક્ષા અલંકાર યાદ રાખી લેવાનું મિત્રો। જો અને અલંકાર તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે ટાટ એસ અને ટાટ એચએસ ની મેન્સના અંદર। હવે ચોથા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે જોગીડાની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું બરોબર। યાદ રાખજો ઉપમા આપી છે, જોગીડાની ગુફા જેમ ઉઘડે છે ને એમ વનરાજનું મોઢું ખોલ્યું। તો આ કોના સાથે ઉપમા આપેલી છે મિત્રો? જોગીડાની જે ગુફા છે ઉઘડે છે એના જે મિત્રો વનરાજનું મોઢું ખોલે છે તો ઉપમા આપી છે એટલે ઉપમા અલંકાર કહેવાય। હવે 5મા નંબરનો ક્વેશ્ચન સમજીએ વાહ વાયા ને વાદળ ઉમટ્યા બરોબર। વાહ વાયા ને વાદળ ઉમટ્યા તો વર્ણાનું પ્રાસ મિત્રો। જો આ જે મૂળાક્ષર છે ને એ વારંવાર ઉપયોગમાં લેવાય છે વ વ વ એટલે બરોબર। તો વર્ણાનું પ્રાસ આને કહેવાય। હવે 6ઠા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે ઘરની સગળી ચીજોમાં યાદ રાખજો ઘરની સગળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે। તો જો મિત્રો જાણે શબ્દ આવ્યો બરોબર, ઘરની સગળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે તો ઉત્પ્રેક્ષ અલંકાર આના અંદર વપરાયેલો। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વસંત એટલે વસંત બરોબર। વસંત એટલે વસંત યાદ રાખી લેજો। ગાંધીજી એટલે ગાંધીજી। તો આ બધા જે વાક્યો છે ને એ અનન્વય જે અલંકાર એનું ઉદાહરણ પૂરું પાડે છે। હવે 8મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે દીકરો પાણીને પેઠે યાદ રાખજો મિત્રો, દીકરો પાણીને પેઠે પૈસા વાપરે છે બરોબર। જો પૈસા તો વાપરે છે પણ પાણીના જેમ વાપરે છે એટલે ઉપમા આપી છે મિત્રો। પૈસાની ઉપમા પાણી સાથે સરખાવેલી છે એટલે ઉપમા અલંકાર આને કહેવાય। તો અમુક અલંકાર જે છે મિત્રો તમે આ રીતે ઓળખી શકો છો અને એકદમ ઈઝી છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે બરોબર। હવે 9મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો ત્યારે મિત્રો વ્યતિરેક બને છે બરોબર। જો ડાયરેક્ટ મિત્રો અલંકારની વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે બરોબર। ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? વ્યતિરેક અલંકાર બને છે। હવે 10મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા તો રૂપક અલંકાર છે બરોબર। યાદ રાખજો રૂપક અલંકાર આને કહેવાય। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંપ્યું જળનું રેશમ પોત યાદ રાખજો કંપ્યું જળનું રેશમ પોત કિરણ તો ઝૂક્યું થઈ કપોત। આ જે છે ને એ સજીવારોપણ અલંકાર આના અંદર વપરાયેલો છે। કપ્યું જળનું રેશમ પોત કિરણ તો ઝૂક્યું થઈ કપોત બરોબર। જે નિર્જીવ વસ્તુ હોય છે મિત્રો એને સજીવ બતાવવાની કોશિશ કરી છે એટલા માટે આને મિત્રો સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે। હવે 12મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી બરોબર। જો ઉપમા આપી છે મિત્રો, ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી। બાલિકાના જે છે મિત્રો ગુલછડી સમોવડી અને સુંદર કહી છે એટલે ઉપમા આપી છે એટલે આ વાક્યના અંદર મિત્રો કયું છે મિત્રો ઉપમા અલંકાર દર્શાવેલો છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ આ ઝાલાવાળી ધરતી યાદ રાખજો આ ઝાલાવાળી ધરતી વિરાટ જાણે ખુલ્લી હથેળી સમતલ ક્ષિતિજે ઢળતી। તો જો મિત્રો આના અંદર જાણે શબ્દ આવી ગયો એટલે ઉત્પ્રેક્ષ અલંકાર વપરાયેલો છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રૌપદીનું વસ્ત્રાલ યાદ રાખજો દ્રૌપદીનું વસ્ત્રાલ કરતા દુઃશાસનની જેમ એણે આખોય તાકો ઉકેલી નાખ્યો। તો આના અંદર જો મિત્રો ઉપમા આપેલી છે બરોબર, ઉપમા આપેલી છે જેમ બરોબર, એના જેમ એ ઉપમા આપેલી છે કે દ્રૌપદીનું વસ્ત્રાલ કરતા દુઃશાસનની જેમ એણે આખોય તાકો ઉકેલી નાખ્યો। ઉપમા આપેલી છે એટલે
ઉપમા અલંકાર આના અંદર બને છે. હવે 15મા નંબરનો ક્વેશ્ચન સમજ. ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય તેમ, યાદ રાખજો મિત્રો, ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય તેમ, તો આના અંદર મિત્રો ઉત્પ્રેક્ષ અલંકાર કહેવાય છે. બરોબર, યાદ રાખી લેજો. આ અલંકાર જે છે ને એ તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે. અને આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 16મા નંબર આપણે ક્વેશ્ચન સમજીએ કે કાયા છે માટી સમી ઘડીએ તેમ ઘડાય. બરોબર, ઉપમા આપી છે મિત્રો. કાયાને માટી જેવી ગણી છે એટલા માટે મિત્રો આને ઉપમા આપવામાં આવેલી છે. હવે 17મા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે કાળનો કબજો કેવી રીતે કરશો? વર્ણ સગાઈ. ક બધાના અંદર વપરાયો છે મિત્રો. કાળનો કબજો કેવી રીતે કરશો? તો વર્ણ સગાઈ. હવે 18મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. રે હસી હસીને રડી ચડી પડી તું બાકી. બરોબર, શબ્દાનું પ્રાસ. જો મિત્રો, રડી અને ચડી, યાદ રાખજો મિત્રો, રડી અને ચડી, આના અંદર શબ્દાનું પ્રાસ મિત્રો અલંકાર વપરાયેલો છે. તો આવી રીતે મિત્રો અલંકાર તમને ઓળખતા આવડવું જોઈએ કે જેથી કરીને ટાટની એક્ઝામના અંદર 2 માર્ક્સ તમને 100% મળી જાય. હવે 19મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. ભલે બોલતો હોય પછી ભવનો એ ભાવ. બરોબર, તો જુઓ આના અંદર નિર્જીવ વસ્તુને મિત્રો સજીવ કરવાની કોશિશ કરવામાં આવી છે એટલા માટે આ અલંકાર સજીવારોપણ અલંકાર કહેવાય છે. બરોબર, ભલે બોલતો હોય પછી ભવનો એ ભાવ. હવે 20મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે હિમાલય જાણે રૂનો ઢગલો. બરોબર, જો જાણે આવ્યું ને ઉત્પ્રેક્ષ આપી છે મિત્રો. હિમાલયને રૂના ઢગલા જેવો કહ્યો છે એટલે ઉપમા એટલે ઉત્પ્રેક્ષા આના અંદર અલંકાર વપરાયેલો છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. ભૂખે મરે તોય સિંહ ઘાસ ન ખાય. બરોબર, જો આના અંદર વિરોધાભાસ અલંકાર વપરાયેલો છે. ભૂખે મરે તોય સિંહ ઘાસ ન ખાય, આ વિરોધાભાસ અલંકાર આના અંદર વપરાયેલો છે. તો આ બધા અલંકારના અંદર જે આ વાક્યો આપ્યા છે ને એ જીસીઆરટી બેઝ છે મિત્રો. તમારી પરીક્ષાના અંદર 100% જોવા મળશે. બરોબર, વિડીયો ગમતો તો લાઈક, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 22મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. ભીંતો બોલે મકાન બોલ્યું બોલી શેરી બાલાજી. યાદ રાખજો મિત્રો, ભીંતો બોલી મકાન બોલી બોલી શેરી બાલાજી. તો જો મિત્રો નિર્જીવ વસ્તુ જે છે ને સજીવ તરીકે દર્શાવવામાં આવેલી છે એટલે આને મિત્રો સજીવારોપણ અલંકાર કહેવાય છે. હવે 23મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સાંકડી શેરીમાં સસરો સામો મળ્યો રે. બરોબર, વર્ણાનું પ્રાસ આના અંદર અલંકાર વપરાયેલો છે. સ યાદ રાખી લેજો. આ ઈઝી છે મિત્રો, અલંકાર તમને આવડતા જ હશે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારા ભાઈનું 12મું પતી ગયું. બરોબર, તો શ્લેષ અલંકાર. તો શ્લેષ અલંકાર કઈ રીતે કહેવાય કે 12મું જે છે મિત્રો 12મું ધોરણ પણ કહેવાય, અથવા કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એના પછી જે 12 દિવસે જે ઉજવવામાં આવે છે ને એને પણ 12મું કહેવાય છે. એટલે એક શબ્દના 2 અર્થ થતા હોય. બરોબર, તો મારા ભાઈનું 12મું પતી ગયું, તો 12મું ધોરણ પણ પતી ગયું, અથવા મૃત્યુના 12 દિવસ પછી જે ઉજવવામાં આવે છે ને મિત્રો એને આ 12મું કહેવાય છે. બરોબર, એટલે શ્લેષ અલંકાર આના અંદર વપરાયેલો છે. પછી 25મા નંબરના અંદર આપ્યું છે મારી આશા મરી ગઈ. તો આશા જે શબ્દ છે એના 2 અર્થ થાય છે મિત્રો. આશા એક છોકરીનું પણ નામ છે અને આશા એટલે મિત્રો આપણી જે ઈચ્છાઓ હોય ને એને પણ આશા કહેવાય છે. બરોબર, એટલે આના અંદર પણ શ્લેષ અલંકાર વપરાયેલો છે. હવે 26મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. બરોબર, જો આના અંદર યમક વાપર્યો છે. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. એક શબ્દનો 2 વાર ઉપયોગ થાય મિત્રો. જો અખાડામાં અને અખાડામાં, તો આના અંદર મિત્રો કયો અલંકાર આવે છે? યમક અલંકાર આવે છે. તો જો મિત્રો સાથે સાથે તમને અલંકારની મિત્રો માહિતી પણ આપું છું. બરોબર, એટલે યાદ રાખી લેજો. હવે 27મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો. તે એક પ્રકારની સમાધિ છે. તો વ્યાજ સુધે અલંકાર છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ જે પંક્તિ છે મિત્રો આ વાક્ય પૂછાઈ ગયું. બરોબર, અલંકાર માટે. અને આના અંદરથી જેટલા પણ વાક્યો છે ઘણી બધી પરીક્ષાઓના અંદર પૂછાયેલા છે. હવે 28મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે આપણો મલક એ આપણો મલક. બરોબર, તો અનન્વય અલંકાર છે. બરોબર, આના અંદર કયો અલંકાર છે? અનન્વય અલંકાર. આપણો મલક એ આપણો મલક. હવે 29મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે કેટલાય રંગ હું તો દોડું. બરોબર, જો કઈ કેટલાય રંગ હું તો દોડું કે મન મારું ભોળું ભોળું. બરોબર, તો અંત્યનું પ્રાસ આના અંદર કહેવાય. ધોળું અને ભોળું આ 2 શબ્દો વપરાય છે ને મિત્રો. જો અલ્પવિરામ પછી આ ધોળું આવે છે ને છેલ્લો ભોળું, તો આને અંત્યનું પ્રાસ અલંકાર કહેવામાં આવે છે. હવે 30મા નંબરનો આપણે છેલ્લો અલંકાર સમજીએ મિત્રો. અને આ બધા તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. ટાટ એસ અને ટાટ એચએસ ની મેન્સની પરીક્ષાના અંદર 2 ગુણના અંદર. તો 30મા નંબરનો ક્વેશ્ચન સમજીએ મિત્રો આ અલંકારનો. નહીં કશું હાય, યાદ રાખજો, નહીં કશું હાય બચાવી કોઈને અશક્ત હું બેસી રોઈને. યાદ રાખજો મિત્રો, નહીં શકું હાય બચાવી કોઈને અશક્ત જેવો હું બેસી રોઈને. બરોબર, કોઈને રોઈને આ જે છે ને મિત્રો અંત્યનો પ્રાસ અલંકાર કહેવાય છે. તો આવી રીતે મિત્રો અલંકાર તમને સમજાવ્યા પણ છે. બરોબર, અને અમુક અલંકારની મિત્રો ટ્રીક પણ મેં અંદર આપી દીધી છે. બરોબર, તો આ શબ્દો આવે તો આ જ અલંકાર કહેવાય. તો અલંકાર એકદમ ઈઝી છે મિત્રો. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો, તમને ખબર છે મિત્રો કે આપણે ટાટ એચએસ મેન્સ માટે જે 10-11 જેવા વિડીયો બનાવેલા છે મિત્રો. તો એના માટે આપણે મિત્રો સ્પેશિયલ પીડીએફ બનાવી છે.
તો ચાલો મિત્રો આપણે અલંકાર સારી રીતે સમજ્યા. હવે આપણે છંદ સમજીશું મિત્રો 30, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે, બરોબર, ટાટ એસ હોય કે ટાટ એચએસ ની મેન્સના અંદર. હવે પહેલા નંબરનો ક્વેશ્ચન એ છે, શું કાપ્યો કે પ્રભુ મુજ પરે, યાદ રાખજો, શું કાપ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી. તો આના અંદર મિત્રો મંદાક્રાંતા છંદ વપરાયેલો છે અને આ પંક્તિઓ મિત્રો લાવવાનો મેન આશય એ છે કે આ જીસીઆરટી બેઝ આધારિત છે, બરોબર, એટલે આના અંદરથી બેઠી તમારી પરીક્ષાના અંદર પૂછાશે, કારણ કે આ 9, 10, 11, 12 ની બુકના અંદરથી લીધેલી છે. હવે બીજા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે મને બોલાવો ઓ ગિરિવર તણા મન શિખરો. તો આના અંદર મિત્રો શિખરેણી છંદ વપરાયેલો છે, બરોબર, મને બોલાવો ઓ ગિરિવર તણા મન શિખરો, બરોબર, તો આના અંદર શિખરેણી છંદ વપરાયેલો. હવે ત્રીજા નંબરના અંદર ક્વેશ્ચન આપ્યો છે, કદી નહીં કહું મને સ્મરણે સદા રાજ્ય, બરોબર, જો કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાજ્ય, તો પૃથ્વી છંદ આના અંદર વપરાયેલો છે. એના અંદર મિત્રો સમજૂતી નથી આપી, પણ બેઠી તમને આ પંક્તિઓ તમારી પરીક્ષાના અંદર જોવા મળશે, કારણ કે આ જીસીઆરટી ધોરણ 9, 10, 11, 12 ના અંદરથી લીધેલી છે એટલા માટે. હવે ચોથા નંબરનો ક્વેશ્ચન સમજીએ, એ રીતે જો માણસો રાખી મનમાં ખંત, યાદ રાખજો મિત્રો, એ રીતે જો માણસો રાખી મનમાં ખંત આળસ તજી મેં તન કરે પામે લાભ આનંદ. દોહરો મિત્રો, આના અંદર કયો છંદ છે? દોહરો છંદ આપેલો છે. તો જો આ પંક્તિઓ યાદ કરી લેજો મિત્રો, મોસ્ટ ટાઈમપી છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. તો આના અંદર મિત્રો કયો છંદ અપાયેલો છે? વસંત તિલકા છંદ છે, બરોબર, ડાયરેક્ટ મિત્રો પંક્તિઓ યાદ કરી લેજો, ડાયરેક્ટ બેઠી જોવા મળે છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા છંદમાં 24 માત્રા હોય છે? તો દોહરો છંદ હોય છે ને મિત્રો, એના અંદર 24 માત્રા હોય છે. હવે સાતમા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયા છે. તો જો આના અંદર મિત્રો કયો છંદ છે? વસંત તિલકા છંદ આપેલો છે, બરોબર, પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયા છે. હવે આઠમા નંબરનો ક્વેશ્ચન સમજીએ, જે પોષતું તે મારતું, યાદ રાખજો, જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? યાદ રાખજો મિત્રો, શું એ નથી ક્રમ કુદરતી? આ પરીક્ષાના અંદર અગાઉ પૂછાયેલી મિત્રો પંક્તિ છે અને આ જે છે ને હરિગીત છંદ છે મિત્રો આ પંક્તિના અંદર. હવે નવમા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે શિખરણી છંદનું બંધારણ કયું છે? તો યમન સભા લગા, આ જે છે મિત્રો એ શિખરણી છંદનું બંધારણ છે. આ યમન સભા લગા, આ ડાયરેક્ટ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. આપણે જો મિત્રો આ ગુજરાતી વ્યાકરણનો બીજા નંબરનો વિડીયો છે, બરોબર, હજુ ઘણા બધા વિડીયો આવશે. હવે 10મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે અંધારું થયું પાતળું નભ વિશે તારા ધ્રુતિ નિત્રી. યાદ રાખજો મિત્રો, અંધારું થયું પાતળું નભ વિશે તારા ધ્રુતિ નિત્રી. તો આના અંદર કયો છંદ છે મિત્રો? શાર્દુલ વિક્રીડિત છંદ છે. હવે 11મા નંબરનો ક્વેશ્ચન સમજીએ, પોલું છે તે બોલ્યું, યાદ રાખજો, પોલું છે તે બોલ્યું તેમાં કરી તે સી કારીગરી, સાંભળેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે, બરોબર, આ ડાયરેક્ટ બેઠી પંક્તિ મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાય છે અને આ છંદ જે છે મિત્રો મનહર છંદ આપેલો છે આ પંક્તિના અંદર. હવે 12મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે અનુષ્ટુપ છંદમાં કુલ કેટલા ચરણ હોય છે? તો અનુષ્ટુપ છંદના અંદર મિત્રો કુલ 4 ચરણો આવેલા છે, બરોબર, કેટલા? 4 ચરણો આવેલા છે મિત્રો અનુષ્ટુપ છંદના અંદર. હવે 13મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ઉપજાતિ કયા 2 છંદોનો સમન્વય છે? તો ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા, આ બંને છંદનો મિત્રો સમન્વય છે ઉપજાતિ. હવે 14મા નંબરનો ક્વેશ્ચન સમજીએ, તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો. ઘણી બધી વાર આ પંક્તિ પૂછાઈ ગઈ. તો આ જે છે મિત્રો એ મંદાક્રાંતા છંદ છે મિત્રો આ પંક્તિના અંદર, બરોબર, મંદાક્રાંતા. હવે 15મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે મધુર નમણા, યાદ રાખજો, મધુર નમણા ચહેરાઓના ભવો ભવનો ઋણી, યાદ રાખજો મિત્રો, મધુર નમણા ચહેરાઓના ભવો ભવનો ઋણી. તો આના અંદર કયો છંદ છે મિત્રો? હરિણી છંદ વપરાયેલો છે, બરોબર, હરિણી છંદ. હવે 16મા નંબરનો ક્વેશ્ચન સમજીએ, ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ, બરોબર, યાદ રાખજો, ન મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. તો આના અંદર મિત્રો કયો છંદ વપરાયેલો છે? શાર્દુલ વિક્રીડિત. હવે 17મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ઝાંખા ભૂરા ગીરી ઉપરના 1 થી 1 શૃંગ, આના અંદર કયો છંદ વપરાયો છે? તો આના અંદર મિત્રો મંદાક્રાંતા છંદ વપરાયેલો છે 17મા નંબરમાં. હવે 18મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે દીઠો ત્યાં ડગ એક ચંદન તણો તે જોઈ આશ્ચર્યથી, પૂછ્યું તે ઘડી મચીએ વાણિકને. યાદ રાખજો મિત્રો, આ એક પંક્તિ સરસ મજાની છે, બરોબર, દીઠો ત્યાં ડંગ એક ચંદન તણો તે જોઈ આશ્ચર્યથી, પૂછ્યું તે ઘડી મચીએ વાણિકને, આંસુ પડ્યું છે અહીં. યાદ રાખજો મિત્રો, આંસુ પડ્યું છે અહીં. તો આ જે છંદ છે મિત્રો કયો છે આ પંક્તિના અંદર? શાર્દુલ વિક્રીડિત છંદ વપરાયેલો છે આ પંક્તિના અંદર. યાદ રાખજો મિત્રો, બેઠી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનહર છંદમાં પહેલેથી તથા
તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે? 16 અને 15 અક્ષરો હોય છે મિત્રો મનહર છંદના અંદર, બરોબર. પહેલેથી તથા બીજી પંક્તિના અંદર કેટલા અક્ષરો હોય છે? 16 અને 15 અક્ષરો હોય છે. હવે 20મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. સ્તગ્ધરા છંદમાં કેટલા અક્ષર હોય છે? તો જો મિત્રો, આ સ્તગ્ધરા છંદના અંદર 21 અક્ષરો હોય છે. તો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે છે મિત્રો? એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. વાડ થઈને ચીબડા ગળે સોંધી વસ્તુ ક્યાંથી મળે? યાદ રાખજો મિત્રો, વાડ થઈને ચીબડા ગળે સોંધી વસ્તુ ક્યાંથી મળે? તો ચોપાઈ આના અંદર છંદ વપરાયો, બરાબર, ચોપાઈ. હવે 22મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે દેવોને માનવોના મધુ મિલન તાણા સ્થાન સંકેત જેવો, બરોબર. દેવોને માનવોના મધુ મિલન તાણા સ્થાન સંકેત જેવો. તો આના અંદર મિત્રો સ્તગ્ધરા છંદ વપરાયો, બરોબર, સ્તગ્ધરા. હવે 23મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે જામી ગઈ તરત ગોર, યાદ રાખજો, જામી ગઈ તરત ગોર કરાલ રાત, યાદ રાખજો. હવે 23મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે જામી ગઈ તરત ગોર કરાલ રાત, વસંત તિલકા છંદ આના અંદર વપરાયો, બરોબર. જામી ગઈ તરત ગોર કરાલ રાત, કયો છંદ વપરાયો છે? વસંત તિલકા. હવે 24મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ, આ ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાય. તો મિત્રો આ કયો છંદ છે? ચોપાઈ છંદ. હવે 25મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. પ્રિય, યાદ રાખજો, પ્રિય સ્પર્શ કરું છું હું, અધિકાર જરા નથી, યાદ રાખજો, પ્રિય સ્પર્શ કરું છું હું, અધિકાર જરા નથી. આના અંદર કયો છંદ છે? તો શાર્દૂલ વિક્રીડિત છંદ છે, બરોબર. હવે 26મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે ધવલ તડકા તાજા તાજા દહીં દડકા સમા, યાદ રાખજો મિત્રો, ધવલ તડકા તાજા તાજા દહીં દડકા સમા. તો આના અંદર કયો છંદ છે મિત્રો? હરિણી છંદ વપરાયેલો છે. મિત્રો આના અંદર છંદની મેં માહિતી નથી આપી તમને, બરોબર, પણ આ એવી પંક્તિઓ છે કે જે બેઠી તમારી ટાટ એસના અંદર અથવા ટાટ એચએસની મેન્સના અંદર પૂછાશે 2 ગુણના અંદર, એટલે આટલું યાદ કરી લેજો. હવે 27મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે પ્રસરી રહી ચોપાસ, યાદ રાખજો મિત્રો, પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાઈ શકે કેવી સંધ્યા એ મધ્ય આજની, બરોબર. તો આના અંદર કયો છંદ છે મિત્રો? અનુષ્ટુપ છંદ વપરાયો છે. ફરીથી જોઈ લો. પ્રસરી રહી ચોપાસ શાખાઓ જેલરાજની, ન જણાઈ જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. તો આના અંદર કયો છંદ છે મિત્રો? અનુષ્ટુપ છંદ. હવે 28મા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ મિત્રો કે નાગરવેલના જેવી નાજુકડી નાર વાંકી, યાદ રાખજો, નાગરવેલના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે. તો જો મિત્રો આના અંદર મનહર અલંકાર, આ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ છે મિત્રો, પંક્તિ યાદ કરી લેજો. હવે 29મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી, ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી. તો આના અંદર કયો છંદ છે મિત્રો? વસંત તિલકા છંદ વપરાયેલો છે. તો જો મિત્રો છંદના અંદર છેલ્લા નંબરનું 30મા નંબરનું જે આ પંક્તિ આપી છે એને સારી રીતે સમજીએ. સુગંધ એની હું ગત, યાદ રાખજો, સુગંધે એની હું ગત સમયને યાદ ખતવું. તો આના અંદર કયો મિત્રો છંદ વપરાયેલો છે? શિખરણી છંદ વપરાયેલો છે. તો જો મિત્રો આ 30 પંક્તિઓ જે લઈને આવ્યા મિત્રો, એના અંદર અલગ અલગ છંદ હતા, બરોબર. બેઠી તમારી પરીક્ષાના અંદર પૂછાશે. વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે લાસ્ટના અંદર મિત્રો આપણે સંધિ છોડો અને સંધિ જોડો એ શીખવાનું છે. એના પહેલા જરૂરી માહિતી તમને આપી દઉં છું મિત્રો. તમને ખબર છે કે ટાટ એસ ને ટાટ એચએસ મેન્સ માટે મિત્રો આપણે 10 જેવા વિડીયો બનાવેલા છે, બરોબર. એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, બરોબર. એ તમે જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 10 જેવા વિડીયોના અંદર આપણે શું બનાવ્યું છે? તો સૌપ્રથમ તો તમારી પરીક્ષાના અંદર પત્ર લેખને 20 ગુણના અંદર પૂછાશે મિત્રો, જેના અંદર આ 4 પત્રો આપણે બનાવેલા છે. ફરિયાદ પત્ર કઈ રીતે લખો, વિનંતી પત્ર કઈ રીતે લખો, અભિનંદન પત્ર કઈ રીતે લખો, શુભેચ્છા પત્ર કઈ રીતે લખો, આ 4 પત્રોના ફોર્મેટ સારી રીતે સમજાયા છે મિત્રો. ચેનલ પર વિડીયોના અંદર જઈને જોઈ લેવા. આના સિવાય મિત્રો આપણે નિબંધ લેખન મિત્રો 3 કર્યા છે મિત્રો. તમારી પરીક્ષાના અંદર 20 ગુણનું પૂછાશે નિબંધ લેખન, બરોબર. તો નિબંધ લેખનના અંદર જોઈ લો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 એના પર આખો નિબંધ લખ્યો છે. ચેનલ પર જઈને જોજો, મોસ્ટ ટાઈમ છે અને બહુ સરળ ભાષાના અંદર સમજાયો. બીજા નંબરનો નિબંધ એ છે મિત્રો કે ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ. આ પણ આપણે એક નિબંધ બનાવ્યો છે, જોઈ લેજો, ચેનલ પર પડ્યો છે. હવે બીજો છે, હવે ત્રીજા નંબરના અંદર નિબંધ બનાવ્યો છે મિત્રો, શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, બરોબર. તો જો આ પણ નિબંધ તમે જોઈ લેજો. અને આના સિવાય મિત્રો આપણે 2 ગુજરાતી વ્યાકરણના આ વિડીયો સાથે, બરોબર, 2 ગુજરાતી વ્યાકરણના વિડીયો બનાવ્યા છે. અગાઉ ઘણા બધા વિડીયો આવશે, બરોબર. અને લાસ્ટના અંદર 2 ચર્ચાપત્રના વિડીયો બનાવ્યા છે. તો આટલા વિડીયો મિત્રો આપણે કુલ બનાવ્યા છે. ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. આખું પ્લેલિસ્ટ મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાંથી બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો હવે આપણે લાસ્ટના અંદર સંધિ જોડો કે છોડો, જે 2 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. સંધિનો વિગ્રહ કરો એવો ક્વેશ્ચન તમારે પૂછાશે. એટલે વિગ્રહ કરવો એટલે એને છોડવી જોડવી, બરોબર. હવે જો મિત્રો નીચે સંધિઓ આપી છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જીસીઆરટી બેઝ તમારી પરીક્ષાના અંદર પૂછાશે, જે ધોરણ 9, 10 અને 11, 12 ના અંદરથી લીધેલી. હવે પહેલા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, સંધિ છોડો ઉપેક્ષિતા, ઉપ પ્લસ ઇક્ષિતા. યાદ રાખજો મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાશે. ઉપેક્ષિતાને સંધિ છોડવાની છે મિત્રો, ઉપ પ્લસ ઇક્ષિતા. હવે બીજા નંબરના અંદર સંધિ આપી છે, સંધિનો વિગ્રહ કરો, બરોબર.
બરોબર. સંધિનો વિગ્રહ કરો પ્રતીક. આ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાય પ્રતીક. તો પ્રતિ પ્લસ એક બરાબર પ્રતીક થાય. બરોબર, પ્રતિ પ્લસ એક બરાબર પ્રતીક. હવે ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો સંધિ જોડો. યાદ રાખો સંધિ હવે જોડવાની છે. બરોબર, છોડવાની નથી, જોડવાની છે. કિમ પ્લસ ચિત. યાદ રાખજો મિત્રો, કિમ પ્લસ ચિત. જો આ નીચે મિત્રો મ ખોડો આપ્યો છે, ત ખોડો આપ્યો છે ને, આ મહત્વનું છે મિત્રો. જો ખોડા કરવાનું જો તમે ભૂલી જશો ને કોઈ અક્ષરને, તો પણ તમારો માર્ક્સ કપાઈ જશે, સંધિ આખી ખોટી પડશે. એટલે આ બધી બાબતોનું ધ્યાનમાં રાખવાની. તો કિમ પ્લસ ચિત બરાબર કિંચિત થાય છે. શું થાય છે? કિંચિત. હવે ચોથા નંબરના અંદર સમજીએ કે સંધિ જોડવાની છે. બરોબર, ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ જે છે ને મિત્રો, એના અંદર ઉદ પ્લસ શ્વાસ થાય. ઉદ પ્લસ શ્વાસ. જો મિત્રો આ દ જે છે ને ખોડો છે, એ ખોડો નહીં કરો તો મિત્રો તમારું માર્કિંગ કપાશે. આવી બાબતો ધ્યાનના અંદર રાખવાની છે. હવે પાંચમા નંબરના અંદર આપી છે મિત્રો સંધિ છોડો સાવધાન. તો સ પ્લસ અવાધન. સ પ્લસ અવધાન. યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાશે. સાવધાન ની સંધિ છોડો, સાવધાન ની સંધિ છોડો તો સ પ્લસ અવધાન થાય. સ પ્લસ અવધાન થાય. હવે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે સંધિ છોડો. યાદ રાખજો, સંધિ હવે છોડવાની છે ધર્મિષ્ઠ. તો ધર્મ પ્લસ ઈષ્ટ થાય. બરોબર, ધર્મ એના અંદર મ ખોડો છે, પ્લસ ઈષ્ટ થાય એટલે ધર્મિષ્ઠ. હવે સાતમા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ છોડો સિંદૂરમી. યાદ રાખજો મિત્રો, સિંદૂરમી. આ ન છે મિત્રો, ધ સાથે થોડો જોડાયેલો છે. બરોબર, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલા માટે કરેક્શન કરી લેજો. સિંદૂરમી. બરોબર, સિંદૂરમી. તો સિંધુ પ્લસ ઉર્મી થાય. જો મિત્રો આ રસવાવ અને દીર્ઘાવના અંદર યાદ રાખજો, પહેલા રસવાવના અંદરથી દીર્ઘાવ થઈ જાય, દીર્ઘાવના અંદરથી રસવાવ વાળું થઈ જાય છે મિત્રો સંધિના અંદર. જો બરોબર, તો સિંધુ પ્લસ ઉર્મી આ રીતે એનું થાય છે. અને ઘણી બધી પરીક્ષાના અંદર આ જે સંધિ છે ને પૂછાઈ જાય. હવે આઠમા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ છોડો માત્રાદેશ. તો જો માતૃ પ્લસ આદેશ થાય. બરોબર, માતૃ પ્લસ આદેશ એટલે માત્રાદેશ. હવે નવમા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ છોડો. યાદ રાખો સંધિ છોડો ચતુર્ભુજ. તો ચતુ પ્લસ યાદ રાખજો ચતુ પ્લસ ભુજ થાય. બરોબર, ચતુર્ભુજ, ચતુ પ્લસ ભુજ. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડવાની છે નામ પ્લસ આવલી. યાદ રાખજો નામ પ્લસ આવલી બરોબર નામાવલી થાય. શું થાય? નામાવલી. આ પણ પરીક્ષાના અંદર પૂછાયેલી. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાઈ ગઈ કે સંધિ જોડવાની છે દેવ પ્લસ ઋષિ. દેવ પ્લસ ઋષિ બરાબર દેવર્ષિ થાય. શું થાય? દેવર્ષિ. આવી બધી સંધિઓ મિત્રો યાદ કરજો, તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે. બરોબર, વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઘણા બધા વિડીયો બનાવ્યા છે, ચેનલ પર જઈને જો તમારા મિત્રોને શેર કરજો. અને હા, આપણી આ પીડીએફ ખરીદી લેજો મિત્રો, 100% તમને કામ આવશે. હજુ આવું ઘણું બધું કન્ટેન્ટ તમને મળશે. અને જે વિદ્યાર્થીઓ મિત્રો આપણી પીડીએફ ખરીદશે એ પાછળથી જેટલા પણ વિડીયો બનશે ને એ બધી પીડીએફ તમને ફ્રીના અંદર મળશે. બરોબર, સારી એવી મિત્રો ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનું તમારું તૈયારી આપણી ચેનલ પર થઈ જશે, જે 300 રૂપિયાના અંદર આપણી ચેનલ પર થઈ જશે. હવે 12મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ જોડો દિક પ્લસ અંબર. યાદ રાખજો મિત્રો, સંધિ જોડવાની દિક પ્લસ અંબર બરાબર દિગંબર થાય. શું થાય? દિગંબર. તો જો મિત્રો આ જે ખોડા અક્ષર હોય છે ને એ પણ ધ્યાનમાં રાખજો, કારણ કે ભૂલ થઈ શકે છે તમારે આના અંદર. હવે 13મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ છોડો. બરોબર, સંધિ છોડવાની રવિન્દ્ર. તો રવિ પ્લસ ઇન્દ્ર બરાબર રવિન્દ્ર. ઘણી બધી પરીક્ષામાં પૂછાય. હવે 14મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ જોડો મધુ પ્લસ અરી મધ્વરી થાય. બરોબર, આવા જો મિત્રો આ ટ્રિકી જે છે ને આવી બધી પૂછાતી હોય છે. મધુ પ્લસ અરી બરાબર મધ્વરી. હવે 15મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ જોડવાની હૃદય પ્લસ એક્ય. યાદ રાખજો મિત્રો, સંધિ જોડવાની છે હૃદય પ્લસ એક્ય બરાબર હૃદયૈક્ય. યાદ રાખજો હૃદયૈક્ય થાય છે. બરોબર, હૃદય પ્લસ એક્ય બરાબર હૃદયૈક્ય થાય છે. હવે 16મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ છોડો. બરોબર, સંધિ છોડવાની ચતુર્ભુજ. આ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાય. તો ચતુ યાદ રાખજો ચતુ પ્લસ ભુજ થાય. ચતુ પ્લસ ભુજ. હવે 17મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ છોડો નિર્દોષ. નિર્દોષની સંધિ છોડવાની મિત્રો નિહ. નિહ પ્લસ દોષ થાય. બરોબર, તો નિર્દોષ. આવા બધા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર જોવા મળશે. હવે 18મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ જોડો. સંધિ જોડવાની મિત્રો અનુ પ્લસ ઈદ બરાબર અન્વિત થાય. બરોબર, અનુ પ્લસ ઈદ બરાબર અન્વિત. હવે 19મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ જોડો મનસ પ્લસ વ્યાપાર. બરોબર, સંધિ જોડવાની છે મનસ પ્લસ વ્યાપાર બરાબર મનોવ્યાપાર થાય. શું થાય? મનોવ્યાપાર. હવે 20મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ છોડો. બરોબર, સંધિ છોડો સ્વચ્છદ. શું થાય છે? સ્વચ્છદ. જે એની સંધિ છોડવાની તો સ્વ પ્લસ છંદ થાય. સ્વ પ્લસ છંદ બરાબર સસ્વદ થાય. હવે 21મા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ કે સંધિ છોડો સુરાવલી. બરોબર, સુરાવલી. સુર પ્લસ આવલી. સુર પ્લસ આવલી બરાબર સુરાવલી. હવે 22મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ જોડો. બરોબર, સંધિ હવે જોડવાની તો ભગવત પ્લસ ઈચ્છા. યાદ રાખજો ભગવત પ્લસ ઈચ્છા બરાબર શું થાય છે મિત્રો? ભગવદ ઈચ્છા થાય છે. શું થાય છે? ભગવદ ઈચ્છા. હવે 23મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ જોડવાની નિહ પ્લસ ચિંત. યાદ રાખજો નિહ પ્લસ ચિંત બરાબર નિશ્ચિત થાય. શું થાય? નિશ્ચિત. આ પરીક્ષાના અંદર પૂછાય એવી છે.
હવે 24મા નંબરનો પ્રશ્ન સમજે કે સંધિ જોડો પિતૃ પ્લસ આજ્ઞા તો પિત્રાજ્ઞા થાય. શું થાય? પિત્રાજ્ઞા થાય છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. પિતૃ પ્લસ આજ્ઞા બરાબર પિત્રાજ્ઞા. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો અભ્યાસ. અભ્યાસની સંધિ છોડો ને મિત્રો, અભિ પ્લસ આસ બરાબર અભ્યાસ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો મધ્યાહન. તો મધ્યાહનની સંધિના અંદર શું થાય મિત્રો? મધ્ય પ્લસ અહન થાય. શું થાય? મધ્ય પ્લસ અહન થાય છે, બરોબર. અને હ જે છે ને ખોડો છે, જોઈ લેજો મિત્રો, આવી બધી ભૂલ કરતા નહીં. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો તપોવન. તપહ પ્લસ વન થાય, બરોબર. સંધિ છોડવાની છે તપોવન, તો તપહ પ્લસ વન. હવે 28મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ જોડો હેતુ પ્લસ આભાર. યાદ રાખજો મિત્રો, હેતુ પ્લસ આભાર બરાબર હેત્વાભાસ થાય. શું થાય? હેત્વાભાસ. તો જો મિત્રો, આ સંધિ તમને સારી રીતે સમજાતી હશે. વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 29મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સંધિ જોડો વિદ્યા પ્લસ ઉત્તેજક. તો વિદ્યોતેજક. યાદ રાખી લેજો, વિદ્યોતેજક થાય. હવે તમને ખબર છે કે આજનું જે આ ગુજરાતી વ્યાકરણ જે છે, જેના અંદર સૌથી પહેલા આપણે અલંકાર ભણ્યા, ત્યારબાદ આપણે છંદ ભણ્યા, અને લાસ્ટના અંદર સંધિ છોડો અને જોડો. એના અંદર 30મા નંબરનો ક્વેશ્ચન આપણે સમજીએ. સંધિ છોડો બરોબર પર્યાવરણ, તો પરી પ્લસ આવરણ બરાબર પર્યાવરણ થાય, બરોબર. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. અને આ બધા ટોપિક જે છે ને, તમારી ગુજરાતી વ્યાકરણ ટાટ એસ અને ટાટ એચએસ ની મેન્સની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે, બરોબર. બધા ટોપિક કવર અપ કરી લેશો એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી મહત્વની વસ્તુ એ છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે મિત્રો. બંનેને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે બંનેના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવે છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર આપવામાં આવે છે, એટલા માટે ફોલો કરી દેજો. અને હા, ટેલિગ્રામના અંદર મિત્રો આપણે ટાટ મેન્સ માટે જેટલા પણ વિડીયો બનાવે છે બધાની લિંક એના અંદર મૂકીએ છીએ, કે જેથી કરીને યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને હા, આપણે ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.